નમસ્કાર ખેડૂત મિત્રો, જો આપણે જે ધાણા વાટવાનું મશીન હોય તેનાથી આ પ્રમાણે આપણે ધાણાનો વાટ થાય છે. ધાણાના વાટમાં આપણે ધાણા ઢરેલા ના હોવા જોઈએ. જો ધાણા ઢરેલા હોય તો બરાબર રીતના વાટ ન થાય અને બગાડ પણ થાય. જો ધાણા સીધા અને બરાબર હોય તો જો આ પ્રમાણે વાટ થાય. જેટલી પારી આપણે આસી હોય, આપણે જે ક્યારના પારા હોય એ જેટલા આસા હોય તેટલો વાટ સારો થાય, અને જેટલા પારાની જાડા અને ઊંચાઈ વધારે હોય તેટલો થોડોક મશીનને આખું પણ અઘરો લાગે અને વાટ પણ થોડોક બરાબર ન થાય. જો અત્યારે આપણે આમાં આ રીતના વાટ થાય. આમાં થોડાક પારા પણ જાડા છે આ ખેતરમાં, અને અમુક ટકા ઢેફા પણ છે પારીમાં. જો આપણે પારા લાહા અને આસા હોય તો ખૂબ સરસ વાટ થાય, પણ ધાણા સીધા હોવા જોઈએ. આપણે ધાણા ઢરેલા હોય તો બરાબર રીતના વાટ ન થાય. આપણે નેક્સ્ટ વિડીયોમાં જણાવશું કે કઈ રીતના આપણે ધાણા વાટવાનું સેટિંગ કરવું ને કેવી રીતના મશીન આવે, મશીન વિશે આપણે જાણકારી આપશું.